મમ્મી આજે ગુલાબજામુન બનાવો ને તમે બહુ ટેસ્ટી બનાવો છો. મને ગુલાબજામુન ખાવા છે આજે. હા ચોક્કસ બેટા, જરૂર બનાવીશ. તો મિત્રો, આજે અમારી વહુની ફરમાઈશ પર હું ગુલાબજામુન બનાવવા જઈ રહી છું. તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. મિલ્ક પાવડર છે, મેંદો છે, સોજી, ખાંડ, ખાવાના સોડા છે, ઇલાયચી પાવડર અને દૂધ. તો ચલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. પહેલાં આપણે એક કઢાઈ લઈશું. એમાં બધી વસ્તુને મિક્સ કરવાની છે. ગેસ પર મૂકતા પહેલાં આપણે નીચે મિક્સ કરી લઈશું, જેથી ગાંઠા ના પડે અને સરળ રીતે આપણું મિક્સ થઈ જાય. મિલ્ક પાવડર અને સોજી, આ બધું પહેલાં આપણે મિક્સ કરીશું. પછી સ્ટવ પર ચડાવીશું, તેથી સરસ રીતે મિક્સ થઈ જાય. પહેલા મિત્રો આને બરાબર મિક્સ કરી લઈશું, પછી જ સ્ટવ ઉપર મૂકીશું. મિત્રો આને હવે થોડું હલાવતા રહીશું, કેમ કે મિક્સ થાય ત્યાં સુધી એને હલાવવું પડશે. બહુ જલ્દીથી મિક્સ થઈ જાય છે, પણ થોડું હલાવવું પડે. પછી આપણે ગેસ ઉપર ચડાવીશું. ઘરમાં મારે વહુને ગુલાબજાંબુ બહુ ભાવે છે. 2 દિવસ થયા નથી ને મમ્મી ગુલાબજાંબુ બનાવો ને, મમ્મી ગુલાબજાંબુ બનાવો ને. બિચારી ગુલાબજાંબુ 4 મહિના ખવડાયા નહીં હજુ. 4 મહિના લગે કઈ નહીં, પણ ગુલાબજાંબુ બનાવ્યા નહીં. મિક્સ થઈ ગયું છે, રેડી. આપણે એને ગેસ ઉપર ચડાવીએ અને સ્ટવ ચાલુ કરીએ. મિત્રો, મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને સ્ટવ પર ચડાવીએ. ધીમી આંચે મિશ્રણને હલાવતું રહેવાનું છે, જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. એને સતત હલાવતા રહેવાનું છે, નહીંતર નીચે ચોંટશે અને વાર નહીં લાગે ઘટ થતા. આપણે આને સતત હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. એક ડોના ફોર્મમાં ના આવે ત્યાં સુધી હલાવવાનું છે એને. ઘટ થવા માંડ્યું છે. બસ હવે 2 મિનિટમાં તૈયાર થઈ જશે. પછી આપણે એને નીચે ઉતારી લઈશું. મિત્રો, ગુલાબજાંબુ તો સૌને ભાવે છે. અમારા ઘરમાં તો સૌના પ્રિય છે. એમાં અમારી વહુને તો બહુ ભાવે. તમે જોઈ શકો છો મિત્રો, આપણું મિશ્રણ હવે ઘટ થઈ ગયું છે. એટલે હવે આપણે ગેસને બંધ કરીશું અને આને નીચે ઉતારી લઈશું થોડું ઠંડુ થવા માટે. આને થોડું ઠંડુ થવા માટે રહેવા દઈશું. આપણે ડીશમાં કાઢી લઈશું. આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું થોડી વાર. ત્યાં સુધી આપણે મિત્રો ચાસણી બનાવી લઈએ. તો મિત્રો, આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, પણ હજુ હાથમાં તે ચોટે છે. એટલે આપણે એમાં થોડો મેદાનો લોટ ઉમેરીશું, જેથી આપણા ગુલાબજાંબુ સરળતાથી મળી શકે. આપણો ડો તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે એને નાના નાના બોલ વાળી લઈએ. દોસ્તો, આપણા બોલ રેડી થઈ ગયા છે. હવે આને ફ્રાય કરીશું. ચલો મિત્રો, હવે આપણે ચાસણી બનાવી લઈએ. પહેલા સ્ટવ ચાલુ કરીએ. ખાંડ ઉમેરીએ. ચલીએ બોલો, ખાંડ ઉમેરીએ.
ખાંડ લીધી છે એટલું પાણી લઈશું. જેટલી ખાંડ છે એટલું પાણી લેવાનું. અને આપણે એક તારની કે બે તારની નથી બનાવવાની, બસ થોડી ચીપચીપી થાય એટલી જ બનાવવાની છે, ખાંડ ઓગળે ત્યાં સુધી. ચાસણીમાં ઇલાયચી પાવડર નાખીશું આપણે, તેનાથી ટેસ્ટ વધી જશે. ખાંડ આપણી ઓગળી ગઈ છે. હવે આપણે ચાસણી જરા ચેક કરી લઈએ. ચાસણી આપણી થોડી ચીપચીપી જ કરવાની છે. ચાસણી હવે રેડી થઈ ગઈ છે. હવે સાઈડના ગેસ ઉપર લઈ લઈશું અને હવે આપણે ગુલાબજાંબુ તળવાની તૈયારી કરીએ. એને ઢાંકીને છોડી દઈશું. હવે ઢાંકી દઈશું. ચલો મિત્રો, હવે ગુલાબજાંબુ તળી લઈએ. તેલ આપણું આવી ગયું છે. હવે આપણે એમાં ગુલાબજાંબુ ઉમેરીએ અને ધીમા તાપે તળવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. કેટલી વાર થશે મમ્મી હવે? બસ હવે 10 મિનિટ. બહુ જ ભૂખ લાગી છે. 10 મિનિટ બસ તૈયાર. હવે આપણે ગુલાબજાંબુ તળી સીધી ચાસણીમાં નાખી દઈશું. ગુલાબજાંબુ ધીમા તાપે તળવાના છે. ગેસનો ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા તાપે તળવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. ફેરવવાની ઉતાવળ નહીં કરવાની મિત્રો. સરસ સ્મેલ આવે છે. બસ બેટા, હવે 10 મિનિટમાં આપણા ગુલાબજાંબુ રેડી. મિત્રો, ગુલાબજાંબુ આવો કલર આવવો જોઈએ, ગોલ્ડન બ્રાઉન. હવે સીધા આપણા ગુલાબજાંબુ ચાસણીમાં નાખીશું. ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. હવે એને બહાર કાઢી લઈએ અને હવે એને ચાસણીમાં નાખી દઈએ. સુગંધ આવી. હવે આ ગુલાબજાંબુને 10-15 મિનિટ સુધી આને એમ ચાસણીમાં જ રાખવાના. ઢાંકીને એને છોડી દઈશું 15-20 મિનિટ સુધી. તો ફાઇનલી મિત્રો, વહુની ફરમાઈશથી ગુલાબજાંબુ તૈયાર છે. સાથે સાથે મેં એની ફેવરેટ રબડી પણ બનાવી છે. તો પરી બેટા, ટેસ્ટ કરીને મને કહેજો કે કેવા બન્યા છે. ઓકે. સુપર મમ્મી, બહુ જ મસ્ત બન્યા છે. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મળીએ મિત્રો નવી રેસીપી સાથે. જય માતાજી.